હેલો ગાઈસ, સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે આવી ગયા છે અમદાવાદની ફેમસ જગ્યા એવી ગાયકવાડની હવેલી। તો આઈ થિંક મને એવું ગાયકવાડની હવેલી જેવું લાગ્યું, કેમ કે આ એક પોલીસ ક્વાર્ટર છે અને તે ગાયકવાડ હવેલીની અંદર આવેલું છે। તો એટલું અમારે એની સ્થાનિક છે કે મારા સાડા સાતની પેઢી છે, તો એને થોડુંક આપણે પૂછીએ તો આ ગાયકવાડની હવેલી છે કઈ નદીના કિનારે આવેલી છે? સાબરમતી નદીના કિનારે આવે છે। સાબરમતી નદીના કિનારે આવેલી છે। આપણે ખબર નથી પણ પૂછે તો તેને કીધું કે 1738 રતનશ્રીબેન એમ કહે છે કે 1738 માં ગાયકવાડની હવેલી બનેલી હતી। તો મિત્રો વિડીયોમાં છેક સુધી બન્યા રહ્યો। ક્યારે બની હતી ગાયકવાડની હવેલી, કોણે બનાવેલી હતી ગાયકવાડની હવેલી, શું છે પૂરો ઇતિહાસ, અત્યારે અહીંયા હયાત છે હવેલીની અંદર શું શું છે, તો બધું તમને વિડીયોમાં બતાવીએ। તો વિડીયોમાં મિત્રો છેક સુધી બન્યા રહેજો અને જે નવા છે તે આપણી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી લે। તો મિત્રો કે દરવાજા એકદમ બહુ મોટા દરવાજા છે અને દરવાજામાં આવી ટાઈપ લોખંડનું છે। હે તો આ લોખંડનું શું છે આમાં દરવાજામાં? પહેલાના જમાનામાં જ્યારે યુદ્ધ થતું ત્યારે છે ને આ દરવાજો બંધ કરવામાં આવે છે। એટલે હેતુબેનની વાત ખૂબ જ સરસ છે કે પહેલાના સમયમાં જયારે યુદ્ધ થતું ને ત્યારે પ્રોટેક્શન માટે આ દરવાજા બંધ કરી દેવામાં આવતા। તો ત્યારે કોઈ શું છે કે હાથીઓથી અને દરવાજા તોડવામાં આવતા, તો આ તીક્ષ્ણ હથિયારની જેવું કામ કરતું, તો એના માટેનું છે। તો ચાલો આપણે હેતુબેન જોડે અંદર જઈએ અને ગાયકવાડ હવેલીની પૂરી માહિતી જાણીએ। હેલો ગાઈસ, તો વિડીયોમાં ફરી આપનું સ્વાગત છે। તો હેતુબેનવે આપણે ઘણી સારી વાત કીધી કે 1738માં ગાયકવાડની હવેલી બનાવવામાં આવી હતી। કોણે બનાવી હતી, શું હતું, તો પૂરી વિગત જાણીએ। તો આપણે વિડીયોમાં મિત્રો છેક સુધી બન્યા રહેજો। આપણે પણ એટલો બધી ઇતિહાસ ખબર નથી મિત્રો, પણ ગૂગલ ક્રોમમાંથી આપણે એનો ઇતિહાસ અને એકબીજા જણાને પૂછી અને આ ઇતિહાસ હું તમને કહું છું મિત્રો। તો વિડીયો બતાવતા તમને આખો ઇતિહાસ જણાવીએ। ગાયકવાડ હવેલી 1738માં સાબરમતી નદીના કાંઠે બનાવવામાં આવી હતી, જ્યારે શહેર મુઘલ સુબેદાર મોમીન ખાન અને પેશવાઓના સંયુક્ત શાસન હેઠળ હતું। 1753માં દામાજી ગાયકવાડ અને પેશવા રઘુનાથ રાવની સંયુક્ત સેનાએ મુઘલોને હરાવ્યા અને શહેર પર સંયુક્ત રીતે શાસન કરવામાં શરૂ કર્યું। 1756માં મોમીન ખાને તે ફરીથી કબજે કર્યું, પરંતુ જાન્યુઆરી 1757થી ફેબ્રુઆરી 1758 સુધી એક વર્ષના નાકાબંધી પછી તેણે શહેરને આત્મસમર્પણ કર્યું। શહેરની આવક પેશવા અને ગાયકવાડ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવેલી હતી, પરંતુ શહેરના 11 દરવાજાનું નિયંત્રણ પેશવા હેઠળ હતું। ગાયકવાડના નિયંત્રણ હેઠળ એકમાત્ર દરવાજો જમાલપુર દરવાજો હતો। આ દરવાજા પાસેની હવેલી દામાજી ગાયકવાડના નિયંત્રણ આવી ગઈ હતી। તેણે હવેલીને સુધારીને રાજગઢ બનાવ્યો। ભારે દરવાજાઓ સાથે અનિયમિત રીતે બાંધવામાં આવેલી દિવાલ 3 ભાગોમાં વિભાજિત વિશાળ વિસ્તારને ઘેરી લે છે, જે ઉત્તરમાં મૂળ રીતે પર્શિયન વ્હીલ દ્વારા પાણીયુક્ત બગીચો હતો। કેન્દ્ર અંતરે આંતરિક ભાગ શહેરની દિવાલ પર આરામ કરે છે, તે રાજગઢ હતો। કેશોબા પંડિત દ્વારા 1814માં દક્ષિણનો ભાગ ઉમેરવામાં આવ્યો હતો। બાજીરાવ દ્વારા મહેસૂલ વ્યવસ્થાપન માટે શહેરના પેશવા નિયંત્રિત વિસ્તારમાં સરબુજા તરીકે આબાસ સેલુકરની નિમણૂક કરવામાં આવી હતી। પૈસા પડાવવા માટે તેણે નાગરિકો પર અત્યાચાર અને કુખ્યાત બન્યો હતો। તેણે પોતાની રીતે શહેરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો અને ગાયકવાડ હવેલી પર કબજો કર્યો। ગાયકવાડ સૈન્યને શહેરમાં મોકલ્યું, જેણે ભદ્રનો કિલ્લો કબજો કર્યો અને 1799માં પેશવાઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી અને તેમને પુણે પાછા મોકલવામાં આવ્યા અને તેમને 7 વર્ષની જેલ કરવામાં આવી। આ એક દરવાજો છે, તે પણ ગાયકવાડ હવેલીનો જ મોટો દરવાજો છે, પણ જે આપણે શરૂઆત વિડીયોથી બતાવી તે મેઇન દરવાજો છે। ત્યારબાદ અહીં અવર જવર માટે પણ બીજા ઘણા રસ્તાઓ છે। ટોટલ 11 દરવાજાઓ આ હવેલીની અંદર આવેલો છે, એમાંનો આ એક દરવાજો છે, તમે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો। અને અહીં મિત્રો આ બાંધકામ બહુ જ જૂનું બાંધકામ છે મિત્રો। તો ચાલો વિડીયોના ઇતિહાસ તરફ પાછા વળીએ। અમદાવાદ અને બોમ્બે વચ્ચે 1863માં તેને ઓર્ડિનન્સ ડેપોમાં ઘટાડી દેવામાં આવ્યો હતો। હવેલીને બાદમાં 1969માં અમદાવાદના પોલીસ ક્રાઇમ બ્રાન્ચના હેડક્વાર્ટરમાં ફેરવવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો કહેવામાં આવે છે કે 2014માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની ગ્રાન્ટ તરીકે 22 લાખ ખર્ચી ગાયકવાડ હવેલીને પૂર્ણ સંગ્રહનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। એટલે કે ગાયકવાડની હવેલીને રિનોવેશનનું કામ મિત્રો સરકાર દ્વારા ધરવામાં આવ્યું હતું।
ત્યારે ધાંગધ્રાના આછા ભૂરા પથ્થરથી બનાવેલ અને ગેરુ કલર એટલે લાલ રંગની રંગાયેલા મુખ્ય દરવાજાનો રવેશ તેની પાછળની વોચ ટાવર સાથે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. વોચ ટાવરને પોલીસ મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યું હતું. મ્યુઝિયમના વસંત રબનને સમર્પિત એક અલગ સ્મારક જેઓ 1946ના કોમી રમખાણો દરમિયાન ટોળાઓને રોકવાનો પ્રયાસ કરતી વખતે જીવ ગુમાવ્યા હતા તે પણ બનાવવામાં આવ્યું હતું. 6 દરવાજાવાળી હવેલીને 1.7 કિમી દિવાલ પર પુનઃસ્થાપિત કરવામાં આવી. અમદાવાદ સિટી પોલીસ ઓફિશિયલ સ્પોર્ટ્સ એન્ડ રિક્રીટ સેન્ટર તરીકે ઓળખતી જૂની પોલીસ ક્લબ 1980ના દાયકામાં બંધ હતી તે પણ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. તો મિત્રો આવી રીતના ગાયકવાડ હવેલી જે 1738માં બનેલી હતી તેને મિત્રો પાછી રીતના રિનોવેશન કરીને અત્યારે મિત્રો આ પોલીસ ક્વાર્ટરમાં ફેરવાયેલી છે અને જે અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છે તે પોલીસ ક્વાર્ટરની મિત્રો અંદર એમાં પોલીસ ક્વાર્ટર છે એપાર્ટમેન્ટ ટાઈપમાં મિત્રો તમે જોઈ શકો છો તે છે પોલીસ ક્વાર્ટર. તો ચાલો તમને અંદરથી બતાવીએ કે પહેલાંના પથ્થરો અને પહેલાંનું બાંધકામ અત્યારે કઈ હાલતમાં છે. તો મિત્રો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને જે નવા છે તે જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. તો અત્યારે મિત્રો જોઈ શકો છો કે અત્યારે એકદમ બધું ખડ અને બધું ઉગી ગયું છે તો પણ તમારા વિડીયો તમને બતાવવા માટે થઈ અને આપણે ધીરે ધીરે સલામતીથી આપણે અંદર જઈએ છીએ અને તમને અંદરનું બાંધકામ બતાવીએ છીએ કે કેવી રીતના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ગાયકવાડ હવેલી જે છે તેના ઉપર ચડી ગયા છે અને આવી કંઈક અંદરથી આ ગાયકવાડની હવેલી છે. અંદરના બારી બારણા દરવાજા દિવાલો બધી એકદમ જર્જરિત થઈ ગઈ છે અને ઉપરનો સ્લેબ પણ તમે જોઈ શકો છો તેમાં લોખંડ દેખાઈ ગયું છે. તે સમયમાં કદાચ આ કોઈ રૂમ હશે એવું લાગે છે જોવા ઉપરથી, બાકી તો બધી તૂટી ભાંગી ગયું છે. પણ આપને વિડીયોના માધ્યમથી બતાવવા માટે આપણે અંદર આવી ગયા છે. આવી જગ્યાઓ ઉપર હંમેશા ધ્યાન રાખવું જોઈએ કેમ કે સ્લેબ બ્લેબ બધું તૂટેલો હોય તો ખોટી આપણે જાનહાનિ થાય. પણ અત્યારે અહીં બાંધકામનું થોડુંક સારું છે એટલે આપણે તમને બતાવવા માટે આવી ગયા છે મિત્રો. ઘણા રૂમ છે, 2-4 રૂમ છે મિત્રો, આપ જોઈ શકો છો. દરવાજાની અમુક બારીઓ હજી એવી ને એવી ટકી ગયેલ છે, અમુક બારીઓ તૂટી ગઈ છે અને હાલ તો અત્યારે અહીં કોઈ આવતું નથી. અહીંની અંદરની કેમ્પસની જે જગ્યા છે હવેલીની તે પોલીસ ક્વાર્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે. તે પોલીસ ક્વાર્ટરને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે કારણ કે મેં તમને વિડીયોમાં કીધું કે ત્યારે એને રિનોવેશન કરવામાં આવ્યું હતું. તે પછી તો ઘણો સમય થઈ ગયો છે આ બધી વસ્તુને. પણ અત્યાર સુધી આ હવેલી જોવાલાયક છે એટલે આપણો ઐતિહાસિક વારસો કહેવાય તો તે ખૂબ સારી વાત છે. આ એક બાલ્કની જેવું છે, અહીંથી કોઈ દરવાજો આગળ પડતો નથી, એકદમ જંગલ જેવું છે અને આ બધા રૂમ છે જોઈ શકો છો વિડીયોમાં. બાકી તો તમે કમેન્ટ કરીને મિત્રો બતાવો કે કેવી છે લાગે છે તમને આ હવેલી અને કેટલા લોકોએ આ હવેલી જોઈ છે અહીં અમદાવાદમાં. તે ગાયકવાડ હવેલી નામથી જ ઓળખાય છે મિત્રો. આપણે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને તમને વિડીયોના માધ્યમથી બતાવવા માટે આજે આપણે વ્લોગ બનાવ્યો છે મિત્રો. તું તને આ ગાયકવાડની સ્ટોરી છે તે કોની પાસેથી જાણી હતી? મારા પપ્પા પાસે. તારા પપ્પા પાસેથી. તું અહીંયા ક્યારે ઉપર ચડીને આવી છે અહીંયા મહેલમાં? નથી આવી, બરોબર ને? આ તમે અત્યારે રહો છો પોલીસ ક્વાર્ટર એ ગાયકવાડ હવેલીની અંદર છે ને? અને કઈ નદીના કિનારે છે? સાબરમતી. અને ક્યારે બનેલું હતું? 1738. તો આવું કંઈક છે મિત્રો ગાયકવાડની હવેલી. અત્યારે તો એમાં પોલીસ ક્વાર્ટર બની ગયા છે. તો હેલો ગાઈસ, તો આવી કંઈક હતી મિત્રો ગાયકવાડની હવેલી. અત્યારે તો આમાં ઘણા જ સમયથી પોલીસ ક્વાર્ટર બની ગયેલ છે અને અત્યારે જ હેતસ્વી આપણી છે મારા શાળાનું ક્વાર્ટર છે તે અહીંયા જ છે મિત્રો આગળ. તો પહેલાં કંઈક મિત્રો આ ઘણા વર્ષો પહેલાં ગાયકવાડની હવેલી હતી, સાબરમતી નદીના કિનારે આવી હતી. મેં તમને વિડીયો મિત્રો આની પૂરી જાણકારી આપી છે. તો વિડીયો તમને જરા પણ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો. ગાયકવાડ હવેલીના જે જાણકાર હોય તમને ખરેખરમાં જો તમને ગાયકવાડ હવેલીની જાણકારી ગમી હોય પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને મિત્રો હું તમને બતાવું છું કે મારી પાછળ તમે જે જોઈ શકો છો મિત્રો, મારી પાછળ જે એટલો પણ મિત્રો તમે જોઈ શકો છો તે બધા છે પોલીસ ક્વાર્ટર છે. હેતું ક્યાં સુધી છે પોલીસ ક્વાર્ટર? દૂર સુધી આપ દેખાય છે તમને જેટલા એ બધા પોલીસ ક્વાર્ટર જ છે મિત્રો. તો કેવો લાગ્યો મિત્રો? શું પોલીસ ક્વાર્ટર આટલા બી નથી, પોલીસ ક્વાર્ટર ખાલી આ 3 જ છે, બાકી બધી
ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ ઓફિસ બ્રાન્ચ છે, ઓફિસ ને એવું જ બધું છે. એવું છે બધું. ખૂબ સરસ વાત છે. હેતુ અમારું ટાબરિયું છે પણ ઘણું નોલેજ છે. તો કેવો લાગ્યો મિત્રો તમને વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળશું કોઈ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય.